ભાજપનો ખેસ પહેરતા હોય છે તેના ઉપરથી ગુના નાબૂદ કરવામાં આવે છે। રાજુ કરબડા પર અનેક ગુનાઓ છે, તે શું ભાજપમાં આવ્યા છે તો તેના પરથી ગુનાઓ નાબૂદ થશે કે શું? હું તમને નાનો સમજી શકાય એવો દાખલો આપું। તમે અહીંયા પોલીસ કમિશનર કચેરીએ જાઓ, મારે તમને મળવું છે નાગરિક તરીકે, સાહેબ મિટિંગમાં છે, એવો જવાબ આવશે, નથી મળવું। એનો જે સમય હોય એને બાદ કરતાની વાત કરું છું, નહીં જ મળે। પણ તમે આગળ ગમે XYZનું તમે ખેસ પહેરીને જાઓ કે હું ઢીકણા કે પૂછડા મંડળનો કે ઢીકણા પક્ષનો નેતા છું, પ્રતિનિધિ મંડળ છું, ભલે 4 જ જણા તમારી હારે હોય, તો તમે એનો માણસ એ સંસ્થા બની જાય અને સરકાર એને તમને સમય આપવો પડે કે ભાઈ આ ફલાણું મંડળ આવ્યું છે, એ તમને મળવા માગે છે તો એને ફરજિયાત દેવું પડે। એટલે ખેસ પહેરવાથી કાયદા કાનૂન કે ગુના ને એ બધા નબળાથી હકીકત છે ને છે, એમાં બધાય પક્ષ લાગુ પડે। આજે શાસક પક્ષ ભાજપ છે એટલે આપણે એને કહીએ છીએ, પણ કોંગ્રેસમાંય તમે જુઓ, તમારાની મારી સામે જે ફરિયાદ થાય અને આપણી સામે જે સલુકાઈ થાય પોલીસની, એ આ ખેસ પહેરેલામાં ક્યાં થાય છે? લાલુ યાદવ 900 કરોડનો ચારો ખાઈ ગયા હતા અને બધી વાત હતી, જેલમાં ગયા ને બધું છે, ટેસડા કરે છે કે નહીં? તમે ખાઈ જાવ છો 900 કરોડ, કોઈએ કીધું ભાઈ 900 કરોડ વસૂલ તો કરો, હું કે ખબર છે સસ્પેન્ડ કરી નાખો, લાવો મને 900 કરોડ, મને સસ્પેન્ડ કરી નાખો, લ્યો, અરે હું ગયો તો દુબઈ, સસ્પેન્ડની ક્યાં સવાલ છે? પણ લાવો 900 કરોડ, એ કંઈ સજા થઈ? સસ્પેન્ડ નહીં, પહેલાં 900 કરોડ ઓકાવી લેવાય એની પાસેથી અને આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ કે ક્યાંય આવવો ન જોઈએ રાજકારણમાં। એને બદલે હવે આ ભાઈને સસ્પેન્ડ કરો, હું કામ? ભાઈ ધરાઈ ગયા, ભાઈએ કરી લીધું કરવું હતું, 50 કરોડ રૂપિયા હું ખાઈ જાઉં, જગદીશભાઈને સસ્પેન્ડ કરો, સારું સસ્પેન્ડ, જાન છૂટી। આપણે તો મૂળ કરવું હતું તો થઈ ગયું હોય, એટલે આ બેવકૂફાઈ છે।